महादेव्याः कुक्षिरत्नं शब्दजितवरात्मजं राजचन्द्रमहं वन्दे तत्तलोचनदायकं मोक्षमार्गस्य नेतारं वेत्तारं कर्मभूभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, महावित्रोने नमस्कार, महाविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષોને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી ક્રમાંક 16 ભાવના બોધ। પરમ કૃપાળુ દેવે મોક્ષમાળા લખી તે 16 વર્ષ અને 5 માસની વયે લખી। તે પહેલાં લખ્યો તે આ ભાવનાબોધ છે। મોક્ષમાળા 3 દિવસમાં લગભગ એકી બેઠકે 108 પાઠ લખવાની અનંતી કૃપા કરી। 3 દિવસમાં જ લખી દીધી, પૂરી કરી, પરંતુ છપાતા ઘણો વિલંબ થયો। એ છપાવા યોગ્ય સામગ્રી, એને જે કંઈ જોઈએ તે આર્થિક સહાય વગેરે મળી ચૂક્યું, પણ તેમ છતાં એ વખતે કાચા સાધનો અને ગમે તેમ હોય પણ હમણાં સુધી વાર જ લાગતી હતી, વિલંબ થતો હતો, તેમ એમાં પણ વિલંબ થયો। એ વિલંબથી આપણા જેવા અધીર્યા વાચકો, પાઠકો કે મુમુક્ષુઓના દિલ ન દુભાય અથવા તો આડાવડા વિકલ્પ ન કરે, એની આકુળતા રોકવા, અટકાવવા માટે પરમ કૃપાળુ દેવે તરત આ ભાવનાબોધ લખી દીધો અને ઉપહાર રૂપે, ગિફ્ટ રૂપે બધાને પ્રેઝન્ટ આપ્યું કે મોક્ષમાળા છપાઈ ગઈ છે, લખાઈ ગઈ છે, છપાઈ રહી છે, પણ એ જ્યાં સુધી પૂરું ન થાય ત્યાં સુધી બધાનું જવાબદારીનું ભાન કેટલું છે કૃપાળુદેવને એ સમજાય છે કે એટલી નાની વય છે પણ બીજાને વિકલ્પ ન થાય, ધીરજ ન ખૂટે અને આકુળ વ્યાકુળતા ન થાય એટલા માટે પોતે તરત જ ભાવનાબોધ લખી દીધો અને તે બધાને આપી પણ દીધો। એટલે મોક્ષમાળા લખાતા પહેલાં જે લખાયું, મુકાયું તે ભાવનાબોધ છે। ભાવનાબોધનું નજરાણું કે ભેટ જેવી તેવી નથી। તો ક્રમાંક 16 ભાવનાબોધ તારીખ 9/11/1883 થી તારીખ 9/11/1884 દરમિયાન લખાયેલો ભાવનાબોધ છે। એટલે ઘણા વર્ષો જૂની વાત થઈ ગઈ। હવે ભાવના શું અને બોધ શું? ભાવના ભૂ ધાતુ સંસ્કૃતમાં ક્રિયાપદ ભૂ એટલે હોવું અને થવું, એટલે અસ્તિત્વની જ વાત મૂકી છે। તો અહીંયા ભાવના શું? તો કે ભાવના કહેતા કલ્પના, ભાવના કહેતા કામના, ઈચ્છા, ભાવના કહેતા વિચાર, ભાવના કહેતા ઘણા અર્થ થાય છે, જે વૈદરાજ ઘણીવાર વાસિત કરી દીધું એમ કહે છે કે આને આનો પૂટ આપી દીધો અને આનાથી વાસિત કર્યું, એટલે કે ઔષધિ વગેરે બની ગઈ, જડીબુટ્ટી વગેરેમાંથી, વનસ્પતિ વગેરેમાંથી, તો એમાં પણ વાસ આપી દીધો, પૂટ આપી દીધો, વાસિત કર્યું કહીએ છીએ। આપણે પણ વાસિત બોધ સંવનમાં ગઈએ છીએ। અહીંયા ભાવના કહેતા કામના, કલ્પના, વિચાર અને ભાવના કહેતા ઉત્પત્તિ, આ બધા જ શબ્દો બોધને કેટલા લાગુ પડે છે જોવાનું છે। ભાવના કહેતા શ્રદ્ધા, ધારણા, ધ્યાન, પ્રતીતિ બધું કહી દીધું છે। ભાવનાના ઘણા અર્થ છે। તો એવી ભાવના એટલે માત્ર આપણે લાગણી કહીએ છીએ, ઈચ્છા કહીએ છીએ કે આ મારો ભાવ છે, ભાવના છે, એ પણ ભક્તિ ભાવ છે, એ પણ ભાવના કહી છે। તો આ ભાવનાના બધા અર્થમાંથી લગભગ બધા અર્થથી બેસે છે, બંધ બેસતા છે, એ ભાવના શબ્દ છે કે જેમાંથી, જે વિચારમાંથી, જે કલ્પનામાંથી, જે ઈચ્છામાંથી બોધ મળે છે, સમજણ મળે છે, જ્ઞાન મળે છે, ગમ પડે છે, તેનું નામ ભાવના। કે જે ભાવનાનો વિચાર અર્થ કરીએ તો પણ કેટલો સુંદર, પ્રતીતિ કરીએ તો પણ કેટલો સુંદર, બધા જ અર્થ બેસે છે, તેનું નામ ભાવના। અને એવી ભાવના પાયાની 4 છે, વૈરાગ્યની 12 છે, તીર્થંકર કર્મ ઉપાર્જનની 16 છે। અહીંયા આપણે માત્ર ભાવના એઝ એ હોલ ઇન જનરલ સામાન્યપણે લેવાનું છે, પછી વૈરાગ્યની ભાવના આવશે। તો
તો ભાવના બોધ, કે જેના વડે બોધની ઉત્પત્તિ થાય છે, જેમાંથી બોધ જાગે છે, જેમાંથી બોધ જન્મે છે, જેમાંથી બોધ એટલે સમજણ એટલે જ્ઞાન આવિર્ભૂત થાય છે, આવિર્ભાવ પામે છે, તેનું નામ ભાવના. પછી નીચે છે દ્વાદશાનું પ્રેક્ષા સ્વરૂપ દર્શન, એટલે કે 12 ભાવના રૂપે આપણે એનું અવલોકન કરીશું, દર્શન કરીશું. ઉપોદઘાત, ઉપોદઘાત કહેતા ઉપઉદહન કે પ્રસ્તાવના અને આરંભ. આપણે પ્રસ્તાવના ન બોલવું હોય, આમુખ ન બોલવું હોય, આરંભ ન બોલવું હોય તો ઉપોદઘાત પણ લખી શકાય. ખરું સુખ શામાં છે? શરૂઆત જ મૂકી છે, પહેલો જ શબ્દ ખરું, રિયલી રિયલ, ખરેખર ખરું. ખરું શબ્દમાં જ બધું આવી ગયું, તે સાચું, યથાર્થ, શુદ્ધ, પાકું. કૃપાઉદેવ વાણિયા એમ કહ્યું હતું અગાઉ, વવાણિયા વાસી વણિક જ્ઞાતિ ચત્રભુજભાઈને રીઝવવા માટે, તો અહીંયા પણ વાણિયા જ છે. એટલે શુદ્ધ, પૂરેપૂરું અને પાક્કું, પાકે પાયે વાત છે. પાક્કું સુખ શેમાં છે? શુદ્ધ સુખ શેમાં છે? સાચું સુખ શેમાં છે? યથાર્થ સુખ શેમાં છે? ત્યાં યથાર્થમાં બધું કહી દીધું કે યથા અર્થ એટલે અર્થમ અનતિક્રમ્ય, આત્માને ભૂલ્યા સિવાય, ઉલ્લંઘન કર્યા સિવાય, આત્માને ઓળંગ્યા સિવાય, આત્માની મર્યાદામાં રહ્યું છે તે સુખ. એટલે ત્યાં શબ્દ કહી દીધો કે આત્માનું સુખ શામાં છે, એને જ સાચું સુખ, એને જ વાસ્તવિક સુખ કહેવાય છે. બીજાને સુખ કહેવાતું જ નથી, એ બધું આગળ આવશે. ગમે તેવા તુચ્છ વિષયમાં પ્રવેશ છતાં ઉજ્જવળ આત્માઓનો સ્વતઃ વેગ વૈરાગ્યમાં ઝંપલાવવું એ છે. બાહ્ય દૃષ્ટિથી જ્યાં સુધી ઉજ્જવળ આત્માઓ સંસારના માયિક પ્રપંચમાં દર્શન દે છે, ત્યાં સુધી તે કથનની સિદ્ધતા કવચિત દુર્લભ છે. તો પણ સૂક્ષ્મ દૃષ્ટિથી અવલોકન કરતાં એ કથનનું કેવળ સુલભ છે, એ કથનનું પ્રમાણ કેવળ સુલભ છે, એ નિસંશય છે. ગમે તેવા તુચ્છ વિષયમાં, તુચ્છ શું તો કે હલકું, પામર, નીચ, ક્ષુદ્ર, નજીવા, અને અહીંયા લાગુ પડતું હોય તે અસાર. ગમે તેવો અસાર વિષય હોય, ફોતરા જેવી વાત હોય, રસકસહીન હોય, તો પણ એવા વિષયમાં પ્રવેશ છતાં, એટલે સંસારના સુખને તદ્દન તુચ્છ, પામર, વિષયી, હલકું, ક્ષુદ્ર, નજીવું, નહીં જેવું, ફેંકી દીધા જેવું, ન કામનું, એમ ભગવાને કહી દીધું કે જેમાં કોઈ સાર નથી. ફોતરાને કોણ સંગ્રહ કરે? તો કે ફોતરા જેવું સુખ. ફોતરું શબ્દ તો મારાથી કહેવાય જાય છે, તુચ્છ છે, કે શું કહેવું? તો કે જેમાં સાર નથી, એટલે સત્વ વિનાનું તે કોઈ પણ વિષયમાં, એટલે સંસારનો કોઈ પણ વિષય એ તુચ્છ વિષય, એમાં પ્રવેશ, એમાં ભલે રહ્યા હોય, એ જન્મ ધર્યો છે એટલે આપણે સંસારમાં જ છીએ, છતાં ઉજ્જવળ આત્માઓનો સ્વતઃ વેગ, જે કંઈક ચમક પામ્યા છે, જેને કંઈક પ્રકાશ આભા થઈ છે, જાગી છે, જેને કંઈક જાગૃતિ છે, પામરતામાંથી કંઈક આગળ આવ્યા છે, તે બધા, એટલે મુમુક્ષુ કહો, આત્માર્થી કહો કે શ્રાવકો કહો, કે જેને કંઈક કરવાના કામી થવું છે, તે એવા ઉજ્જવળ આત્મા, કે આત્માનો પ્રકાશ કે ઉઘાડ કંઈક વધારે છે, તેનો સ્વતઃ વેગ, એની ઝડપ, એની ગતિ તો સ્વાભાવિક રીતે સ્વતઃ આપમેળે, પોતાની મેળે, પોતાથી જ સ્વયંભૂ રીતે કહીએ તેમ સ્વાભાવિક કુદરતી રીતે આપમેળે જ વૈરાગ્યમાં ઝંપલાવવું એ છે. એને કોઈ કહેવું નથી પડતું, એ સમજી વિચારીને સંસાર અસાર થયો એટલે તરત જ સમજાય છે કે સારભૂત તત્વ કંઈક બીજું છે, અને એના માટેની પ્રાપ્તિની, કલ્યાણની ઈચ્છા ધરાવે છે, એટલે વૈરાગ્યમાં ઝંપલાવે છે. ઝંપલાવવું શું? આણે આમાં ઝંપલાવી દીધું, એટલે જમ્પ ઇન ધ ડાર્ક, સંસ્કૃતમાં ઝંપ, પ્રાકૃતમાં ઝંપ એટલે કૂદવું, ધૂમકો મારવો, ભૂસકો મારવો, યાહોમ કરીને પડી જવું, એ જે બધું છે તે ઝંપલાવું છે. અને ઇંગ્લિશમાં પણ ટુ જમ્પ છે. કેટલાક શબ્દો ઇંગ્લિશમાં, ગ્રીક ભાષામાં, લેટિન ભાષામાં, સંસ્કૃતમાં, પ્રાકૃતમાં બિલકુલ સરખા છે. ટુ લુક, અવલોકન કરવું, એમ પણ લુક અને લોક, જોવું. અને અહીંયા પણ આ શબ્દ એવો છે, ઝમ્પ અને જમ્પ, ટુ જમ્પ, તો કે વૈરાગ્યમાં ઝંપલાવી દે છે, એટલે કે જમ્પ ઇન ધ ડાર્ક. એ આગળ પાછળ કંઈ જોતા જ નથી કે આમાં વાગશે, પડશે, થશે, નહીં થાય, કેટલો ઊંડો છે, બહાર નીકળી શકીશ કે કેમ, એ યાહોમ કરીને પડો, ફતેહ છે આગે. એટલે વૈરાગ્યમાં ઝંપલાવી જ દે છે, એને કાંઈ કોઈએ કહેવું પડતું નથી. શું કામ? તો કે આત્મા થોડોક પણ ઉજ્જવળ થયો છે. જેમ જેમ હું સૂક્ષ્મ તત્વ દૃષ્ટિથી ઊંડો ઉતરું છું, તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે.
બાહ્ય દૃષ્ટિથી જ્યાં સુધી ઉજ્જવળ આત્માઓ સંસારના માયિક પ્રપંચમાં દર્શન દે છે ત્યાં સુધી તે કથનની સિદ્ધતા કવચિત દુર્લભ છે. એટલે બાહ્ય દૃષ્ટિથી સંસારમાં પડેલા લોકો અથવા તો બહિરાત્મ દશા છે અથવા તો બહારથી જુઓ તો ઉજ્જવળ આત્માઓ પણ સંસારમાં જ દર્શન દે છે, એટલે એના માયિક પ્રપંચમાં પડેલા જ લાગે છે. આપણને એમ જ થાય છે કે તે પણ સંસારી છે, તેઓ પણ વેપાર કરે છે, તેઓ પણ વ્યવહારમાં પડેલા છે, તેઓ પણ વ્યવસાયમાં છે, તે પણ ગૃહાશ્રમી છે, ગૃહસ્થાશ્રમ ચલાવે છે, વગેરે વગેરે. આપણી દૃષ્ટિ બાહ્ય છે, લૌકિક છે, એટલે તેવા જીવો પણ આપણને તેવા જ દેખાય છે કે સંસારના માયિક પ્રપંચમાં દર્શન દે છે. એટલે કે સંસારનો માયિક પ્રપંચ શું છે? પૌદ્ગલિક પ્રપંચ છે, 5 ઇન્દ્રિયના વિષયમાં હજુ છે એમ લાગે છે, સર્વસંગ પરિત્યાગ કર્યો નથી એમ લાગે છે. ત્યાં સુધી તે કથનની સિદ્ધતા કવચિત દુર્લભ છે કે તો પછી એને ઉજ્જવળ આત્મા અને વૈરાગ્યમાં ઝંપલાવું એમ કહેતા હતા, એ તો દુર્લભ લાગે છે. પોતે ને પોતે પ્રશ્ન કરતા હોય એ રીતે મૂકે છે કે જો ઉજ્જવળ આત્મા કહીએ, આગળ વધેલા કહીએ, ઉન્નતિકારક પ્રગતિકારક કહીએ, તો પછી તે પણ સંસારમાં વ્યવહારમાં વ્યવસાયમાં તો પડેલા છે. તો માયિક પ્રપંચમાં દર્શન દે છે એટલે દેખા દે છે, એમાં જ પડેલા દેખાય છે. તો પછી આ કથન સાબિત કેવી રીતે થાય કે એમને વૈરાગ્ય છે? તો જવાબ આપે છે કે તો પણ સૂક્ષ્મ દૃષ્ટિથી અવલોકન કરતા. પહેલું બાહ્ય દૃષ્ટિ, સ્થૂળ દૃષ્ટિ હતા, પણ હવે ખરેખર અંતરથી નિરીક્ષણ કરો અથવા ઝીણવટતાથી જોતા એ કથનનું પ્રમાણ કેવળ સુલભ છે એ નિસંશય છે. એટલે જે કથન કહ્યું છે કે સ્વતઃ વેગ વૈરાગ્યમાં ઝંપલાવે છે કે સંવેગી અને નિર્વેદી જે પુરુષો થયા છે, સંવેગ નિર્વેદ અનુકંપાસ્તા, આ સમ્યક દર્શનના લક્ષણ છે. તો સંસારથી નિવૃત્ત થવું છે, વૈરાગ્ય એ સ્વાભાવિક રીતે એની સંસારને પૂંઠ હોય છે, પરાંગમુખ હોય છે, વિમુખ હોય છે, અને સિદ્ધ ગતિ પ્રત્યે મોક્ષ પ્રત્યેનું પ્રયાણ હોય છે. એટલે એનો સંવેગ અને સ્વતઃ વેગ જબરો છે, વૈરાગ્યમાં ઝંપલાવે છે. તો એ કથનનું પ્રમાણ કેવળ સુલભ છે. એટલે એ કથન તદ્દન સાબિત થાય છે, સાવ સાબિત થાય છે. કેવળ, સાવ, સ્પષ્ટ, કેવળ, ફક્ત. અહીંયા સાવ આપણે કહીએ છીએ ને, તો મને સાવ ગમે છે, સાવ ગમતું નથી. તો સાવ સુલભ છે એટલે સાવ સમજાય તેવી વાત છે. પ્રમાણ, સાબિતી એ ઠેરવે છે, ઠરાવે છે કે એવા જીવો તો આ રીતે સાબિત કરી જાય છે કે વૈરાગ્યમાં જાય જ છે. જો સૂક્ષ્મ રીતે જુઓ તો એનો અંતર વૈરાગ્ય એટલો જ છે. પાછું પોતે લખે છે એ નિસંશય છે, ડાઉટલેસ ફેક્ટ છે, એમાં શંકા નથી, નિર્વિવાદ હકીકત છે. એક નાનામાં નાના જંતુથી કરીને એક મદોન્મત્ત હાથી સુધીના સઘળા પ્રાણીઓ, માનવીઓ અને દેવદાનવીઓ એ સઘળાની સ્વાભાવિક ઈચ્છા સુખ અને આનંદ પ્રાપ્ત કરવામાં છે. નાનામાં નાના જંતુથી, જે કદાચ નરી આંખે દેખાય કે ન દેખાય, એ બધાથી માંડીને મદોન્મત્ત હાથી, આટલું બધું બુદ્ધિમાં અને માનમાં જે આગળ છે, બુદ્ધિમાં અને જ્ઞાનમાં આગળ હોય તો તે હાથી છે. એ હાથી જેટલું કોઈ પ્રાણી દોડી પણ ન શકે, હાથી જેટલું બળ પણ કોઈનું નથી. બળદ છે છતાં પણ હાથીનું બળ વખણાય છે. બળદ શબ્દમાં જ બળ દેનારો, બળ આપનારો, બળ ધરાવનારો, પણ આ તો બળદ નહીં પણ હાથી છે. તો હાથીમાં ઘણી બુદ્ધિ, ઘણી શક્તિ અને ઘણું માન અભિમાન પણ ખરું, અને એની ચાલ કરતાં એની દોડ સૌથી વધારે. કોઈ પણ પ્રાણી એને આંબી ન શકે, ઝડપી ન શકે, તેટલું હાથી જોરાવર છે. કેમ કે પોતાનું શરીર ભારે હોવા છતાં, કાયા ભારે હોવા છતાં જે વેગથી ઉપડે છે એટલે એનું દોડ વધી જાય છે, ઝડપ વધી જાય છે. અહીંયા સ્વતઃ વેગની વાત છે, અહીં પણ હાથી જ કૃપાળદેવે લખ્યો છે. તો એ સઘળા પ્રાણી, માનવી અને દેવ દાનવીઓ, દાનવ દાનવીઓ, એ બધાની ઈચ્છા શું છે? તો કે સુખ અને આનંદ પ્રાપ્ત કરવાની છે. આપણે જાણીએ છીએ કે નાનામાં નાના જંતુ જીવથી માંડીને કોઈ પણ આત્મા લ્યો અને ક્યાંયનો આત્મા લ્યો, પણ એને જે સુખની વ્યાખ્યા માની છે તે સુખ માટે જ, પ્રાપ્તિ માટે, આનંદ પ્રાપ્તિ માટે જ એનું જીવન છે. પણ એની વ્યાખ્યામાં, સમજમાં ફરક છે. એથી કરીને તેઓ તેના ઉદ્યોગમાં ગૂંથાયા રહે છે. એટલે તેના પ્રયત્નમાં છે, તેના ઉદ્યમમાં છે. જે કંઈ કરવું છે એનો પુરુષાર્થ શું છે તો ખરો જ, પણ સત્પુરુષાર્થ નથી. પરંતુ વિવેક બુદ્ધિના ઉદય વિના તેમાં તેઓ વિભ્રમ પામે છે. વિવેક તો ખબર નથી, હિત શું, અહિત શું, સાચું શું, ખોટું શું, સારું શું, ખરાબ શું, એ વિવેક નથી. એટલે તેઓ વિભ્રમ પામે છે, એટલે મોહ પામે છે, મોહ દશાને પામે છે, ભ્રાંતિ મારીએ છે, મિથ્યાત્વ મારીએ છે, ભૂલ ભૂલામણી મારીએ છે, સાચું જાણી શકતા નથી. તેઓ સંસારમાં નાના પ્રકારના સુખનો આરોપ કરે છે. નાના પ્રકારના એટલે નાના મોટા એમ નહીં, પણ વિધવિધ પ્રકારના, તરે તરેના, જાતભાતના, અનેકવિધ જગ્યાએ અનેકવિધ રીતે
સુખ આરોપી દે છે. આ મને ગમે છે, આ મને સારું લાગે છે, આ મને ભાવે છે, આ મને ફાવે છે, આ મને અનુકૂળ છે, આ વધુ અનુકૂળ છે, આ સૌથી અનુકૂળ છે, આ પસંદ છે, વગેરે વગેરે. તો જ્યાં ને ત્યાં એણે સુખનો આરોપ કર્યો છે. આરોપ શબ્દ મજાનો છે. કોઈ વ્યક્તિએ ગુનો કર્યો હોય તો એને આપણે આરોપી કહીએ, પણ કેટલીક વખત કર્યો ન હોય પણ આપણે આક્ષેપ કે આરોપ લગાવી દઈએ છીએ. તે આરોપ એટલે ત્યાં આક્ષેપ, અપેક્ષા રાખી નથી કે અપેક્ષા પ્રમાણે થયું નથી કે આક્ષેપ લગાવી દીધો. તો એ ઇલ્ઝામ કે આરોપ કે જે કહીએ છીએ તે જ છે. માળા રોપણ કરે છે તો શું છે? રીતસર કે માળા રોપે છે એવું છે, પણ કહેવાય કે માળા રોપી એટલે હવે આ વરમાળા કન્યાને કે કન્યા વરને માળા એકબીજાને પહેરાવશે એટલે માળા રોપણ એ પ્રસંગ કહીએ છીએ. પ્રતિષ્ઠા વખતે જુદા અર્થમાં માળા કહીએ કે મોક્ષની માળાનું આરોપણ કરીએ છીએ. માનસ્તંભ વગેરે રાખીએ છીએ તો એ શું છે? માણેક સ્તંભ રાખીએ છીએ એ શું છે? તો કે એ જે આરોપિત છે, ખરેખર ત્યાં તેમ કરવામાં આવતું નથી, પણ તેવો આરોપ છે. તેમ આપણે વાસ્તવિક સુખ નથી, પણ ત્યાં સુખ માની લીધું છે, આરોપ લગાવી દીધો છે, આક્ષેપ કરી દીધો છે કે આ ઠંડુ ગમે, આ ગરમ ગમે, આ મને ભાવે, આ મને પસંદ છે, આ મને અનુકૂળ છે. તો દરેક વસ્તુમાં આપણે આરોપિત સુખમાં જ માની લીધું છે. એ સુખ માનીને એ વસ્તુમાં આરોપણ કરી દીધું કે આ વસ્તુ મને સુખ આપે છે, અહીંયાથી હું સુખી થઉં છું, આ મને દુઃખ દે છે. અતિ અવલોકનથી એમ સિદ્ધ છે કે તે આરોપ વૃથા છે. ઘણું બધું વિચારતા જોતા એમ લાગે છે કે આરોપ વૃથા છે, નકામો છે, ન કરવાનું કહ્યું. આમાં શું? એ જે ગરમ પાણી બીજાને શાતાકારી લાગે છે એ બીજી કોઈ વ્યક્તિને દજાડતી હોય એવું ગરમ લાગે છે, અને એ જ વ્યક્તિને પણ એ જ ગરમ પાણી સેજ વધે તો દજાડતું લાગે. શિયાળા ઉનાળા પ્રમાણે બદલાઈ જાય, માત્રા પ્રમાણે બદલાઈ જાય, ઉષ્ણતા પ્રમાણે બદલાઈ જાય. તો એ સૂચવે છે કે દરેક વસ્તુમાં સુખ આપવાની, કોઈ વસ્તુમાં સુખ કે દુઃખ આપવાની શક્તિ બુદ્ધિ છે જ નહીં. એ આરોપને અનારોપ કરવાવાળા વિરલા માનવીઓ વિવેકના પ્રકાશ વડે અદ્ભુત પણ અન્ય વિષય પ્રાપ્ત કરવા કહેતા આવ્યા છે. આ સોનેરી વચને આવ્યું કે આરોપને અનારોપ કરવાવાળા વિરલા માનવીઓ. હવે આરોપિત સુખમાં તો બહુ ભ્રમ માન્યો છે. દેવચંદ્રજી મહારાજ સ્તવનમાં ગવડાવે છે તેમ કે એમાં જ અમે આરોપિતમાં જ રહ્યા, અને ભ્રમ છે, મોહ દશા છે, મિથ્યાત્વ છે. તો આરોપને શું કરે છે જ્ઞાની પુરુષ? તો કે અનારોપ કરે છે. અનારોપ એટલે આરોપતા નથી. રોપવું, છોડ ફૂલ બધું વગેરે જોતું હોય તો રોપે છે એમ કહીએ છીએ. તો અહીંયા આ રોપે છે, બધી બાજુથી રોપે છે, ચારે બાજુથી મૂળિયું કરે છે. તો અહીંયા આરોપ નહીં પણ અનારોપ, કે મારે વાવવું નથી, મારે ઉગાડવું જ નથી, મારે મૂળિયું જ કરવું નથી. મૂળ હોય તો એમાંથી ડાળા પાંકડા ફૂટે, અંકુર હોય તો થાય, તો કે અનારોપ કરી દે છે. એટલે એટ્રીબ્યુટેડ સેન્સ કહીએ તે આરોપિત સુખ છે, બીજું કાંઈ નથી. તો એવું એટ્રીબ્યુટ કરવું નથી, આરોપ કરવો નથી. આરોપ માનનારા માને છે, પણ મારે એમાંથી સુખ લેવું છે એમ માનતો નથી. એટલે આરોપને અનારોપ કરવાવાળા વિરલા માનવીઓ, બહુ જ વિરલા માનવીઓ છે, જૂજ છે. સમ્યક દ્રષ્ટિ જીવો, સંસારથી ત્રાસ પામીને નિશ્ચય અનુભવ, નિશ્ચય સમ્યક દર્શન પામનારા જીવો તો બહુ જ આંગળીને વેઢે ગણાય તેટલા હોય છે. તો એવું ન કરી શકે, પણ સમ્યક્ત્વ સન્મુખ, સ્વભાવ સન્મુખ, આત્મ સ્વભાવની પ્રાપ્તિ ઉપલબ્ધિની સન્મુખ જનારા જીવો હોય તો એવા તો ઘણા હોઈ શકે. તો કે વિરલા એટલા બધા નથી, આટલી બધી વિશાળ વસ્તીમાં વિરલા છે તે આ વિવેકના પ્રકાશ વડે અદ્ભુત પણ અન્ય વિષય પ્રાપ્ત કરવા કહેતા આવ્યા છે. જે ખરેખર જ્ઞાની થયા, જે ખરેખર પામ્યા, તેમણે આરોપને અનારોપ કર્યો, વિરલા થયા, વિરલામાં ગણતરીમાં આવી ગયા, આંગળીને વેઢે ગણાઈમાં આવી ગયા. પછી વિવેકના પ્રકાશ વડે એથી અન્ય વિષય, અદ્ભુત વિષય કહેતા આવ્યા છે. આત્મા થઈને રહે, અદ્ભુત તેવો વિષય કહેતા આવ્યા છે. એટલે કે આત્માનું સુખ, આત્માની વાત, આત્મા શબ્દ લખ્યા વિના કૃપાળુ દેવહત કરી છે કે વિવેકના પ્રકાશ વડે અદ્ભુત પણ અન્ય વિષય પ્રાપ્ત કરવા કહેતા આવ્યા છે. શરૂઆત ક્યાંથી કરી? ગમે તેવા તુચ્છ વિષયમાં. હવે એથી અન્ય એટલે કે તુચ્છ નહીં, સારહીન નહીં, પણ સારવાળું, સારભૂત, પ્રયોજનભૂત. સારભૂત પ્રયોજનભૂત તો જગતમાં એક જ તત્વ છે, આત્મતત્વ. જે સુખ ભયવાળા છે તે સુખ નથી પણ દુઃખ છે. સુખમાં ભય હોય કે ભયમાં સુખ હોય, પણ છતાં કેટલાક સુખ, ભય શું છે તો કે આ સુખ આજે છે, કાલે નહીં હોય, અડધો કલાક પછી નહીં હોય, 2 મિનિટ પછી નહીં હોય. જમ્યા પહેલાં ક્ષુધાનું દુઃખ લાગે છે, જમતી વખતે જમ્યાનું સુખ લાગે છે, જમ્યા પછી એ જ આહારની ગમે તેવી ખાદ્ય સામગ્રી હોય, હવે એક કોળિયો નહીં, હવે એક કણી નહીં, હવે એક બટકું નહીં, તો એ ભય છે.
એમાં ભય રહેલો છે કે હવે આ સુખ આપતું હતું પણ ભૂખ શમન થઈ ગઈ છે, હવે વધારે જમવું તો મને ભય છે, એટલે અજીર્ણ વગેરે થશે તો આ પચશે નહીં, ભારે પડશે. એમ કોઈ પણ વસ્તુમાં ભય રહેલો છે તો એને સુખ કહે જ કોણ? જે સુખ ભયવાળા છે તે સુખ નથી પણ દુઃખ છે. જે વસ્તુ પ્રાપ્ત કરવામાં મહાતાપ છે, જે વસ્તુ ભોગવવામાં એથી પણ વિશેષ તાપ રહ્યા કરે છે, તેમજ પરિણામે મહાતાપ, અનંત શોક અને અનંત ભય છે, તે વસ્તુનું સુખ તે માત્રનું નામનું સુખ છે વા નથી જ. આ આપણો અનુભવ છે એટલે કાંઈ કહેવા જેવું નથી. જે વસ્તુ પ્રાપ્ત કરવામાં મહાતપ છે, તાપ છે, દુઃખ લાગે છે, લક્ષ્મી વગેરે ઉપાર્જન કરવી છે તો એમાં કેટલી મહેનત મૂકવી પડે છે. કોઈ પણ વસ્તુ કરવી હોય, બનાવવી હોય, લેવી હોય, ખરીદવી હોય, મૂકવી હોય, વાપરવી હોય તો એના માટે કેટલી મહેનત મૂકવી પડે છે. તો એ તાપ જ છે. આધિવ્યાધિ ઉપાધિના તાપમાં હોઈએ ત્યારે જ આ થાય છે, તે વિના થતું નથી. વસ્તુ પ્રાપ્ત થયા પછી એને ક્ષેમ કુશળતાથી રાખવી, રક્ષણ કરવું તો એ પણ વધારે તાપ છે, એની તો વધારે ઉપાધિ છે. લક્ષ્મી મળે અને વળી સાચવવી, વળી સાવચેતીપૂર્વક સાચવવી, સાવધાની રાખવી એ ડબલ દુઃખ છે. તો એ તો કોણ કરે? અને એ ભોગવવામાં એથી વિશેષ તાપ છે. સદુપયોગ થાય કે દુરુપયોગ થાય, વળી વધુ જમાઈ જાય કે ઓછું જમાઈ જાય, તો બધી રીતે ઉપાધિને ઉપાધિ જ છે. તો એમાં મહાશોક, મહાદુઃખ અને અનંત દુઃખ છે. આ તદ્દન સત્ય છે, સનાતન સત્ય છે. આપણે અનાદિકાળથી આજ સુધી અદ્યક્ષણ પર્યંત ભોગવતા આવ્યા છીએ, અનુભવતા આવ્યા છીએ. આપણો અનુભવ બોલે છે. જ્ઞાની પુરુષ કહે છે, એમના અનુભવે કહે છે, આમાં આપણે સંમત છીએ. તેમ છતાં કેમ ત્યાંથી વારતા નથી, અટકાવતા નથી? એ કૃપાળુદેવને ચિંતા થઈ છે, કરુણા થઈ છે. એટલે કૃપાથી આ ભાવના બોધ લખ્યો. તો 125 વર્ષ પહેલાં જો એટલો ઉચિત હોય તો આજે તો કેટલો યથાર્થ છે કે એકબીજાની પાછળ બીજો ત્રીજાની પાછળ એમ દોટ જ મૂકે છે. કોઈ વસ્તુમાં આપણે ક્યારેય પહેલો નંબર હતા નહીં અને થઈશું નહીં. છેલ્લો નંબર પણ નથી, પહેલો પણ નથી. દરેક બાબતમાં આપણે વચ્ચે જ છીએ. તો શું કામ આંધળી દોડ છે? બીજાને અનુસરવાની કેમ દોડ છે કે બીજા પાસે આટલી લક્ષ્મી છે તો મારી પાસે આટલી લક્ષ્મી હોય તો ઠીક, મારી જરૂરિયાત કરતાં પણ વધારે હોય તો ઠીક. ત્યાં કૃપાળુદેવ કહે છે કે કોઈ પણ પ્રાણી સામાન્ય રીતે તો સવારથી સાંજ જમવાનું મેળવીને જ જમે છે, એને મળી જ રહે છે. ત્યાં આપણને પ્રાણી કહી દીધા કે મનુષ્યને તો 10 પ્રાણ છે, આજીવિકાની શું કામ ચિંતા કરે છે? એ ભૂખ્યો સુવાનો નથી, એને મળી જ રહે છે. તો પણ આપણે હજી પરિગ્રહ એટલે કે આરંભ પરિગ્રહમાંથી નીવડતા નથી. ખેદ થાય તેવી વાત છે. આ બધી વસ્તુનું સુખ માનો કે છે તો એ નામ પૂરતું છે, નામ માત્ર છે. એટલે એનું નામ સુખ છે, વાસ્તવમાં કાંઈ નથી. જેમ નામ ધન કે ધનજીભાઈ હોય પણ એની પાસે કદાચ 5 રૂપિયા ન હોય તો આપણે કહીએ ને કે નામ પૂરતા ધનજીભાઈ છે, અથવા તો નામ પૂરતા સુંદરલાલ કે સુંદરબેન છે, પણ વાસ્તવમાં તો કદરૂપા છે અથવા કોઈ જાતની સુંદરતા નથી, વગેરે વગેરે. તો અહીંયા સુખને કહે જ કોણ? જ્ઞાની પુરુષ તો કહેતા જ નથી. છતાં સમજવા માટે ભાષા માધ્યમ છે તો વાણી માધ્યમ છે તો કહેવું પડે. તો કે કયો એને નામ આપો સુખ. ક્ષણિક સુખને સુખ કહે છે જ કોણ? પશ્ચાત દુઃખ તે સુખ નહીં. બહુ પુણ્ય કેરામાં મૂકી દીધું છે કે પશ્ચાત દુઃખ તે સુખ નહીં. જો સુખ ભોગવ્યા પછી, સુખ માન્યા પછી બીજી જ મિનિટે, બીજી જ સેકન્ડે કે થોડાક વખત પછી જ એ દુઃખમય લાગતું હોય તો એને સુખ કહે જ કોણ? સુખ તો એવું હોય કે નિરંતર પ્રતિક્રિય હંમેશા લાગે. એક વસ્તુ એવી કે જેમાં આપણને સુખ ને સુખ લાગે. 14 રાજલોકમાં ગમે ત્યાં જાઓ, આત્માના અનુભવનું સુખ હોય એ ગમે ત્યાં સુખ લાગશે. એને ગુફામાં રાખો, એને કોટડીમાં પૂરી દો, એને હવામાં તરતો મૂકો કે એને આકાશમાંથી પછાડી દો, પણ એને જો આત્માનું સુખ છે તો એ સુખી જ છે. એની પાસે દુઃખ છે જ નહીં. જગતવાસી જીવને એ દુઃખી લાગે એને નથી. સમ્યક દર્શન લઈને દેવગતિમાં જાય કે નરક ગતિના ભયંકર દુઃખ સહન કરતો હોય પણ તેને સુખ જ છે. આપણને દયા આવે છે કે અરે ક્ષણિક મહારાજા અત્યારે નરકમાં છે, પણ નરકમાં ભલે છે, થોડા વર્ષો પછી, હજારો વર્ષ પછી એ પ્રથમ તીર્થંકર પદને પ્રાપ્ત કરવાના છે. વળી ક્ષાયિક સમ્યક દર્શનના ધણી હોવાથી એમને કોઈ દુઃખ નથી. એ છે નરકમાં, પૂર્વે કર્મ બાંધી દીધા તો સ્થિતિ છે, ત્યાં રહેવાનું થયું, પણ એમને કંઈ દુઃખ નથી. કેમ કે સમ્યક દર્શન છે, આત્માનો અનુભવ છે. તો આત્માના સુખ પાસે, વાસ્તવિક સુખ પાસે આ સુખની વિસાત શું છે? કોઈ સરખામણી જ ન થાય એમ કહેવાનો મતલબ લાગે છે. આમ હોવાથી તેની અનુરક્તતા વિવેકીઓ કરતા નથી. અનુરક્તતા તેનાથી રંજિત થતા નથી, તેમાં ઉપયોગ રાખતા નથી, તેના પ્રત્યે આસક્તિ રાખતા નથી, તેના પ્રત્યે
પ્રેમ રાખતા નથી, પ્રેમાશક્તિ રાખતા નથી, એમાં રંગાઈ જતા નથી. સંસારના પ્રત્યેક સુખ વડે વિરાજિત રાજેશ્વર છતાં પણ તત્વજ્ઞાનની પ્રસાદી પ્રાપ્ત થવાથી તેનો ત્યાગ કરીને યોગમાં પરમાનંદ માની સત્ય મનોવીરતાથી અન્ય પામર આત્માઓને ભર્તૃહરિ ઉપદેશે છે કે ભર્તૃહરિજીને યાદ કરી આખું પડે કે સંસારના પ્રત્યેક સુખ વડે વિરાજિત રાજેશ્વર, રાજાનો રાજા, અધિપતિ, એક જમાનાનો આ ભારતમાં જ ઉજ્જૈની આવ્યું, તે ઉજ્જૈન કહીએ છીએ, તે MP, અને એનો રાજા માળવા દેશનું રાજ્ય જેનું હતું તે ભર્તૃહરિજી. ઈસવીસન પૂર્વે 56-57 કે ઈસવીસન 56-57 વર્ષો હશે. અને તે વખતે વીર વિક્રમના મોટા ભાઈ તે ભર્તૃહરિજી, જેને બધા રાજા ભરથરી કહે છે, તે ભરથરી એના પરથી જ આવ્યું કે ગમે તે એવી રીતે જોગી થઈ ગયો હોય, સંસાર ઘરબાર છોડી દીધા હોય, તેને ભરથરી કહીએ છીએ, પણ મૂળ ભર્તૃહરિનું ભરથરી થઈ ગયું. તો એક વખતના રાજા છે, એ જમાનાના ચક્રવર્તી કહીએ તો ખોટું નહીં, અને એટલી બધી સુખ સિદ્ધિ સાહેબી લબ્ધિ હોવા છતાં સત્ય તત્વજ્ઞાનની પ્રસાદી પ્રાપ્ત થવાથી સત પ્રાપ્ત થયું. સત પ્રાપ્ત થવાના મૂળમાં વૈરાગ્ય, વૈરાગ્યના મૂળમાં તો કે જેના ઉપર મેં પ્રેમ ઢોળી દીધો તે વળી બીજાને પ્રેમ કરે છે એવા રાણી પિંગળા. અને ત્યાંથી એ બૂઝી ગયા કે અહો, મેં પાછું વળીને જોયું નથી, પારાવાર પ્રેમ મને જેના પ્રત્યે હતો તે વળી બીજા કોઈને ચાહે છે, પ્રેમ કરે છે. તો આ સંસારનું સ્વરૂપ સમજાઈ ગયું અને એમાંથી બૂઝી ગયા તે ભર્તૃહરિજી. તો સત્ય તત્વજ્ઞાનની પ્રસાદી પ્રાપ્ત થવાથી, આત્મજ્ઞાન પ્રાપ્ત થવાથી, આત્માનું જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થયું? ત્યાગ વિરાગ અને ચિત્તમાં થાય અને તેને જ્ઞાન. એટલે વૈરાગ્યાદિ સફળ તો જો સહ આત્મજ્ઞાન. એટલે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો એકલો વૈરાગ્ય નથી ચાલતો. વૈરાગ્ય તો ઓછામાં ઓછી શરત છે, અનિવાર્ય છે. તેમ છતાં એકલો વૈરાગ્ય હોય તો શુષ્કપણાને પરિણામે છે, એને સંસારથી જુદી રીતે ઉદાસ થાય છે, નાસીપાસ નિરાશામાં પરિણમે છે. તેમ કરવા જેવું નથી. જો વૈરાગ્ય સાથે આત્મજ્ઞાન થઈ જાય તો એના જેવું ઉત્તમ કાંઈ નહીં, તે મોક્ષે લઈ જાય છે. એટલે કે ત્યાગ વૈરાગ્ય વડે આત્મજ્ઞાન પ્રાપ્ત થઈ જવાથી પછી તેનો ત્યાગ કરીને યોગમાં પરમાનંદ માની. યોગ શું? તો કે ચિત્તવૃત્તિ નિરોધ, તેને યોગ કહેવાય. પતંજલિ વાંચો કે યોગશાસ્ત્ર વાંચો કે ગમે તે વાંચો, પણ કે જીનાગમ વાંચો, તો એમાંથી યોગની વ્યાખ્યા આવશે કે ચિત્તવૃત્તિ નિરોધ. ચિત્ત કહેતા મન, એની વૃત્તિ કહેતા વૃત્તિ, ઘણીવાર વાત થઈ છે આપણે, અને એનો નિરોધ, એના ઉપર અંકુશન છે, નિયમન છે. એટલે કે ઉપયોગ સ્થિર, સમ્ય કે એકાગ્ર થાય છે ત્યારે આ ચિત્તવૃત્તિ નિરોધ થાય છે. ઈચ્છા રોધન તપ નમો, વાલા ઈચ્છા રોધન તપ નમો. નવપતજીની પૂજામાં તપ કહીએ છીએ, તો ઈચ્છાને રૂંધવી, ઈચ્છાને અટકાવવી, તેનું નામ તપ. અને એવી જ રીતે અંકુશમાં હોવી વૃત્તિઓ, તે એટલે કે 5 ઇન્દ્રિય અને 6ઠું મન, તેના પર કંટ્રોલ હોવો, નિયમન હોવું, તે ચિત્તવૃત્તિ નિરોધ. એટલે યોગમાં પરમાનંદ માની. સીધું યોગ કહેતા મોક્ષ નહીં, પણ વૈરાગ્ય આવી ગયો છે, આત્મજ્ઞાન થયું છે અને ચિત્તવૃત્તિમાં પરમાનંદ માન્યો. પછી સત્ય મનોવીરતાથી અન્ય પામર આત્માઓને ભર્તૃહરિ ઉપદેશે છે કે સત્ય અને મનોવીરતા. મનોવીરતા એટલે મનની શક્તિ, મનનું બળ, એટલે બીજું કાંઈ નહીં પણ મનોબળ. મનોબળ લખવાની બદલે કૃપાળદેવ મનોવીરતા લખ્યો. આપણને વિચાર કરતા કરવા છે કે મનોવીરતા શું? મનની વીરતા તો મન છે શું? આત્માનો ઉપયોગ છે, તે જ મન કહેવાય છે જ્યારે વિચાર મનન કરે છે ત્યારે. એટલે કે આત્માના બળથી, પણ કોના દ્વારા પ્રવર્તે? તો કે મનોબળથી. એટલે દેહ સાધન છે, મન વચન કાયા, એની ગુપ્તિ કહીએ છીએ. તો મનોગુપ્તિથી, અહીંયા મનોબળથી અન્ય પામર આત્માઓને ભર્તૃહરિજી ઉપદેશે છે કે ભોગે રોગ ભયમ કુલે ચ્યુતિ ભયમ ચિત્તે નૃપાલાત્ભયમ માને દૈન્ય ભયમ બલે રિપુ ભયમ રૂપે તરુણ્યા ભયમ શાસ્ત્રે વાદ ભયમ ગુણે ખલ ભયમ કાયે કૃતાંતાત ભયમ સર્વં વસ્તુ ભયાન્વિતમ ભુવિ નૃણામ વૈરાગ્યમેવા ભયમ. શાર્દુલ વિક્રીડિત છે. આપણે અરહંતો ઇન્દ્ર મહિતા ગઈએ છીએ તેવા રાગે છે કે ભોગે રોગ ભયમ, ભોગમાં રોગનો ભય છે. શરીરે વેદનાની મૂર્તિ છે પણ રોગની મૂર્તિ છે. તો સાથે સાથે શું કામ છે? તો કે ભોગ ભોગવે છે, 5 ઇન્દ્રિયના વિષયમાં પ્રવર્તન છે માટે. તો કે ભોગમાં રોગનો ભય છે
અને કુળમાં ચ્યુતિનો ભય છે. કુળને પડી જવાનો ભય છે, વંશનો ભય છે, નાશનો ભય છે. અને વિત્તે નૃપાલાદ ભયમ. જો ધન સંચય વધારે હોય, ધનલક્ષ્મી ઉપાર્જન કરી હોય, તો રાજા હતા એ જમાનામાં તો રાજા લઈ જશે, કરવેરા ભરવા પડશે. અત્યારે સરકાર લઈ જશે, ગવર્મેન્ટ લઈ જશે. જાણીએ છીએ ભોગમાં રોગનો ભય છે, કુળમાં પડી જવાનો, કે ક્યારેક કુળની સંતતિ અટકી જશે, વંશ પરંપરા અટકી જશે, વારસ નહીં હોય એવું બનશે, તો કુળને પડી જવાનો ભય છે. ચડતી પડતીનોય ખરો અને વંશ વારસ નહીં હોય તે પણ ખરો. ચિત્તે વિત્તે નૃપાલાદ ભયમ. એટલે વિત્તમાં, લક્ષ્મીમાં, ધનમાં રાજા સરકારનો ભય છે. માનમાં દૈન્ય ભય છે, એટલે કે માનમાં દીનતાનો ભય છે. પછી બળમાં શત્રુનો ભય છે. ગમે તેટલા બળવાન હોય પણ શત્રુનો ભય તો જજુમે જ છે. રૂપમાં સ્ત્રીનો ભય છે. તરુણિયા ભયમ. તરુણી યુવતી ગમે તે સૌંદર્યવતીને ભય છે. શાસ્ત્રમાં વાદનો ભય છે. જો શાસ્ત્ર આવડ્યું, જ્ઞાન કર્યું, તો એમાં વાદ વિવાદને વધારે ચાન્સ છે, અવસર છે. એ કાંઈ ને કાંઈ દલીલ તર્કબાજી કર્યા કરશે અને એનો ભય છે. એ જમાનામાં શાસ્ત્ર વાદ વિવાદ બહુ થતા. ગમે તે વ્યક્તિ જરાક શાસ્ત્ર જ્ઞાન થાય, પારંગત થાય, તો પછી તરત જ બીજી વ્યક્તિ કે આવી જા, હો જાય. એટલે તરત જ શાસ્ત્ર વિવાદ માટે નોતરા દેવામાં આવતા. આજે પણ નથી એવું નથી, દેખાય જ છે આપણને કે કોઈ એક ગાથા, કોઈ એક શબ્દ ઉપર કેટલો બધો વાદ વિવાદ ચાલતો હોય છે. ગુણમાં ખળનો ભય છે. સદગુણી સુગુણી સજ્જનતા હોય તો એને ખળ એટલે અહીંયા માટીની, પણ ખળ એટલે અહીંયા ખલ સજ્જનની સામે વિરોધી દુર્જન શબ્દ. દુષ્ટ માણસનો ભય છે. દુર્જન તો એની પાસે આવી જ જાય છે. અને કાયા ઉપર કાળનો ભય છે. શરીરને કોઈ રાખી શક્યું નથી, કાળ દેવતા પાસે કોઈનું ચાલતું નથી, એટલે ગમે ત્યારે કાયા પણ મૂકી દેવાની છે. આમ સર્વ વસ્તુ ભયવાળી છે. નૃણામ, આ પૃથ્વી ઉપર એક વૈરાગ્ય જ અભય છે, બીજું કોઈ નથી. વૈરાગ્યમ એવ અભયમ. એટલે 7 ભય તો મુખ્ય છે, તે ભય સહિત બધા વર્તે છે, પણ 7 ભયથી રહિત થવું હોય તો એક વૈરાગ્ય જ આપણને મોક્ષે લઈ જશે. એટલે તો કૃપાળુદેવે પાઠ લખ્યો મોક્ષમાળામાં કે વૈરાગ્ય એ મોક્ષના અનંત સુખમાં લઈ જનાર ઉત્કૃષ્ટ ભૂમિઓ છે. ધ બેસ્ટ ગાઈડ કોઈ હોય તો વૈરાગ્ય છે. વૈરાગ્ય ન હોય તો મોક્ષ છે જ નહીં, કલ્યાણ છે જ નહીં. વૈરાગ્ય તો પાયાની શરત છે, પૂર્વ શરત છે, અનિવાર્ય શરત છે, અવિનાભાવી સંબંધ છે. જો વૈરાગ્ય હોય તો જ આત્મજ્ઞાન થાય, બાકી આત્મજ્ઞાન થાય નહીં. મહાયોગી ભર્તૃહરિનું આ કથન સૃષ્ટિ માન્ય, એટલે સઘળા ઉજ્જવળ આત્માઓ સદૈવ માન્ય રાખે તેવું છે. ભર્તૃહરિજી માત્ર કે છે એવું નથી, અનંતા જ્ઞાનીઓને માન્ય કરવું પડે, રાખવું પડે એવું આ કથન છે, વચન છે. એટલે કૃપાળુદેવ પણ આવી ગયા કે અમે પણ આમ જ કહીએ છીએ કે વૈરાગ્ય એ જ એક અભયપદ છે અને અભયપદ સુધી લઈ જાય છે. એમાં આખા તત્વજ્ઞાનનું દોહન કરવા એમણે સકળ તત્વવેત્તાઓના સિદ્ધાંત રહસ્યરૂપ અને સ્વાનુભવી સંસાર શોકનું તાદૃશ ચિત્ર આપ્યું છે. સકળ તત્વવેત્તા લઈ લીધા, ફિલોસોફર્સ, ઓલ ધ ફિલોસોફર્સ. ફલસુફા એક જ છે કે આ તત્વજ્ઞાન એમ કહે છે અનેક શાસ્ત્રોનું, અનંત શાસ્ત્રોનું ગોલન દોહન સાર રૂપે કહીએ છીએ. દોહીને આપી દેવું તે દોહન, ઘોળીને જેમ પી જવું અને પછી એનો જે સાર આપી દેવો, એસેન્સ આપી દેવો, અર્ક આપી દેવું, તે રીતે દોહન કયો કે ગોલન કયો. એમ પછી સકળ તત્વવેત્તા એટલે બધા ફિલોસોફર્સ લઈ લીધા છે, એમાં કોઈ બાકાત નથી. એના સિદ્ધાંત રહસ્યરૂપ, એના સિદ્ધાંતનું જો કોઈ રહસ્ય હોય તો આ છે. અને સંસારનું તાદૃશ ચિત્ર આપ્યું છે, સંસાર શોકનું તાદૃશ ચિત્ર આપ્યું છે કે સંસાર શોકમય જ છે, દુઃખમય જ છે, બીજું કાંઈ નથી. એણે જે વસ્તુઓ પર ભયની છાયા પ્રદૃશ્ય કરી તે વસ્તુ સંસારમાં મુખ્ય સુખરૂપે મનાઈ છે. જે વસ્તુઓ ઉપર ભયની છાયા પ્રદૃશ્ય કરી, અદૃશ્ય કરવાનું છે. જ્ઞાની પુરુષ તે અદૃશ્ય કરે છે. દૃશ્યને અદૃશ્ય કર્યું અને અદૃશ્યને દૃશ્ય કર્યું એવું જ્ઞાની પુરુષોનું અનંત ઐશ્વર્ય વાણી કહી જતું નથી, વાણીથી કહી શકાતું નથી. એ કૃપાદેવનો પત્ર. અહીંયા પણ છાયા દેખાય છે કે ભયની છાયા જ્યાં પ્રદૃશ્ય થઈ, ખાસ કરીને દૃશ્ય દેખાય છે તે પ્રદૃશ્ય વિશેષ રીતે દેખાવા લાગી, વધુને વધુ દેખાડી. પ્રદર્શન શબ્દ કહીએ છીએ, પણ આ પ્રદૃશ્ય લખનારા તો પરમ કૃપાળુદેવ છે. આપણે પ્રદર્શન મૂકીએ છીએ શબ્દમાં, પણ પ્રદૃશ્ય લખતા નથી. દૃશ્ય અદૃશ્ય બહુ વાપરીએ છીએ.
કૃપાળુદેવ કે પ્રદૃશ્ય વિશેષ પ્રકારે દેખાડી છે. તે ભયની છાયા દેખાડી છે, તેમ છતાં સંસારમાં તેને જ બધાએ સુખરૂપ માન્યું છે. સંસારનું સર્વોત્તમ સાહિત્ય જે ભોગ, તે તો રોગનું ધામ ઠર્યું. કેવું લખીએ કૃપાળુદેવ? સંસારનું સર્વોત્તમ સાહિત્ય. સાહિત્ય શું? હંમેશા સાહિત્ય શબ્દ આવે એટલે આપણે લિટરેચર, ભાષા વગેરે માનીએ છીએ. જ્યારે ગદ્ય પદ્યાત્મક લખાણ બંને હોઈ શકે સાહિત્યમાં, અને માનવને કંઈક માનવ બનાવે એવું અથવા તો સારું સાહિત્ય પણ હોય, ખરાબ સાહિત્ય પણ હોય, પણ તેને આપણે સાહિત્ય કહીએ છીએ. એક ભાષા રૂપે સચવાયેલી મૂડી છે તેમ કહેવાય છે. પણ સાહિત્ય શબ્દનો બીજો પણ અર્થ થાય કે સહિતપણાનો ભાવ, તે સાહિત્ય. સહિતપણાનો ભાવ સાથે જે જાય છે તે સહિતમાં તો હિત સાથે થયું, કે જે સંસ્કાર પડે છે, હિતકારી હોય છે, તેને સાચું સાહિત્ય કહેવાય છે. અશિષ્ટ સાહિત્યને તો અહીંયા ક્લાસ જ નથી, જગ્યા જ નથી, એનો અવકાશ જ નથી. તેમ છતાં જ્યારે સાહિત્ય શબ્દ મુકાય ત્યારે એનો અર્થ તો બંને લાગુ પડે. અહીંયા શું છે કે સંસારનું સર્વોત્તમ સાહિત્ય એટલે કે જે કંઈ ઉત્કૃષ્ટ સાહિત્ય છે મુકાયું છે એ સહિત છે, સહિતપણાનો ભાવ છે, સમાજ માટે મુકાયું છે. અહીંયા સાહિત્ય કહેતા સાધન સામગ્રી. પેલું સાહિત્યનો અર્થ બરાબર બેસશે નહીં. સંસારનું સર્વોત્તમ સાહિત્ય એટલે કે જે સાથે રહેલું છે તે તો સર્વોત્તમ સાધન સામગ્રી. સંસારનું સર્વોત્તમ સાધન શું? તો કે જે ભોગ, એનાથી જ ભોગવીએ છીએ, એના સાધન છે, ભોગ ભોગવીએ છીએ કોઈ પણ પ્રકારના 5 ઇન્દ્રિય અને 6ઠું મન. એટલે તો આ બધો સંસાર છે. વિભાવ દશાને કરીએ છીએ અને ભોગવીએ છીએ અને માણીએ છીએ, મિથ્યાત્વની મોજ માલીએ છીએ, એટલે તો આ સંસાર ઊભો છે. નહીં તો સંસાર તો ભાગી જાય, સંસાર આપણી પાસે ટકે નહીં. આપણે સંસારને પકડી રાખ્યો છે, સંસાર ભાવ જ પકડી રાખેલો હોવાથી આ વિભાવ દશાને ભજતા હોવાથી લખવું પડ્યું છે કે સંસારનું સર્વોત્તમ સાહિત્ય જે ભોગ, તે તો રોગનું ધામ ઠર્યું. તેમાં તો રોગ છે, તો રોગ થાય છે. મનુષ્ય ઉચ્ચ કુળથી સુખ માને તેવું છે, ત્યાં પડતીનો ભય દેખાડ્યો. સંસાર ચક્રમાં વ્યવહારનો ઠાઠ ચલાવવાને દંડરૂપ લક્ષ્મી તે રાજા ઇત્યાદિકના ભયથી ભરેલી છે. આ બધી વાત આપણે કરી દીધી કે કોઈને કોઈ રીતે દંડાય જ છીએ, ક્યાંય દંડ વિનાના નથી. દંડરૂપ લક્ષ્મી, સજા છે એક જાતની, કર છે, કરવેરા ભરવા પડે છે. કોઈ પણ કૃત્ય કરી યશ કીર્તિથી માન પામવું કે માનવું એવી સંસારના પામર જીવોની અભિલાષા છે, તો ત્યાં મહાદીનતા અને કંગાલિયતનો ભય છે. નાનું મોટું કોઈ પણ કામ કરીને યશ કીર્તિ પામવા એવી સંસારના જીવોની અભિલાષા છે, પણ ખરેખર તો કીર્તિનો મોહ હોવાથી, યશની વાંછા હોવાથી એ દીન છે, ગરીબડો છે, એ કંગાળ છે. કીર્તિ રાખે, કીર્તિની ઈચ્છા કરે તેને કૃપાળુદેવ કંગાળ કહે છે. જ્ઞાની પુરુષો કંગાળ કહે છે કે એ જ હાલ હવાલ વિનાનો છે. તું આત્માના હાલ હવાલ સામું જોતો નથી અને કીર્તિની કામનામાં પડ્યો છે, તો કંગાળ જ છે. બળ પરાક્રમથી પણ એવા જ પ્રકારની ઉત્કૃષ્ટતા પામવી એમ ચાહવું રહ્યું છે, તો ત્યાં શત્રુનો ભય રહ્યો છે. રૂપ કાંતિ એ ભોગીને મોહિની રૂપ છે, તો ત્યાં તેને ધારણ કરનારી સ્ત્રીઓ નિરંતર ભયવાળી જ છે. અનેક પ્રકારે ગૂંથી કાઢેલી શાસ્ત્રજાળ, તેમાં વિવાદનો ભય રહ્યો છે. કોઈ પણ સાંસારિક સુખનો ગુણ પ્રાપ્ત કરવાથી જે આનંદ લેખાય છે તે બળ મનુષ્યની નિંદાને લીધે ભયાન્વિત છે. જેમાં અત્યંત પ્રિયતા રહી છે એવી કાયા, તે એક સમયે કાળરૂપ સિંહના મુખમાં પડવાના ભયથી ભરી છે. આપણે હમણાં વાંચ્યું તે જ બધું છે કે કોઈ ભય વિનાના નથી. અનંત પ્રિયતા રહી છે એવી કાયા, તે પણ એક સમયે કાળરૂપ સિંહના મુખમાં પડી જશે. કાળ કોળીઓ કરી જશે. કાળને સિંહની ઉપમા આપી છે અને કાયાને કેવી કહી દીધી છે, તો કે જેમાં અનંત પ્રિયતા રહી છે. બધા પ્રત્યેથી આસક્તિ, પ્રેમ, મૂર્છા બધો ભાવ ઉઠાવી લઈએ, પણ પોતાના દેહ પ્રત્યેથી આસક્તિ ઉઠાવવીમાં મુશ્કેલ છે. દેહાધ્યાસ કેમેય જતો નથી, છૂટતો નથી. અને તે દેહ પ્રત્યેની માયા છે. જ્યાં સુધી કાયા છે ત્યાં સુધી માયા, એવું ડુંગરસિંહભાઈ ગોસળિયાએ કૃપાળુદેવને પ્રશ્ન પણ પૂછેલો. કૃપાળુદેવ કે મોટા ભાગના સંસારી જીવો માટે ખરું હશે, સાચું હશે, પણ એક વસ્તુ ભૂલવા જેવી નથી કે આત્મા કલ્યાણ કરે છે ત્યારે એને દેહ સાધન છે. તો મન વચન કાયાના યોગ તો છે જ, પછી સિદ્ધ થાય છે.
પહેલું અહીંયા સ્વભાવ સિદ્ધ થાય છે, સ્વરૂપ સિદ્ધ થાય છે, પછી સિદ્ધ શિલામાં બિરાજવાનું છે. તો એ કાયા સંજ્વલન કશાય રહિત પણ થઈ શકે છે. અમે તેમ કરી શક્યા છીએ. રાગ દ્વેષ રહિત આ લખાયું છે અને આ શબ્દો લેખપણું પામ્યા છે, માટે તે શોચનીય છે, સેવનીય છે. ત્યાં પોતે પોતાની સ્થિતિ, આત્મસ્થિતિ ચોખ્ખી ચણક લખી દીધી કે સંજ્વલન કશાય છેલ્લા જાય તે પણ ગયા છે અને રાગદ્વેષ રહિત છીએ, અને ત્યારે આ બધું છે. એટલે રાગદ્વેષ રહિત એટલે વિતરાગ સર્વજ્ઞ, અને જે એ રીતે લખાયેલી વાણી છે તે આ વચનામૃતજી વિતરાગ વાણી. સર્વજ્ઞ કથિત કથન, કેવલી કથિત કથન છે, તત્વ છે. એટલે કાયાની માયા મૂકવાની છે. એ કાયા હોવા છતાં, દેહ હોવા છતાં દેહાતીત દશા પ્રગટે છે, ત્યારે જ કહેવાય છે ને, ત્યારે જ દેહાધ્યાસ મુકાય છે, ત્યારે દેહાતીત દશા આવે છે. જીવતા છતાં જીવન મુક્ત, કંઈ મરી જવું પડતું નથી, કંઈ દેહ મૂકી દેવાનો નથી. ત્યાં આત્મહત્યા, આત્મવિલોપનનો તો સવાલ જ આવતો નથી. આમ સંસારના મનોહર પણ ચપળ સાહિત્યો ભયથી ભર્યા છે. સંસારના સાહિત્યો પણ ભયથી જ ભરેલા છે. આ ચપળ સાહિત્યો છે જે ક્ષણિક છે, ક્ષણભંગુર છે. ક્ષણભંગુર ભોગોનું જેમાં લખાણ છે તે સાહિત્યની વાત છે કે એ તો ભયથી ભરેલા છે. શિષ્ટ સાહિત્યની, આગમ સાહિત્યની, જીનવાણીની વાત નથી, સત્શાસ્ત્રની વાત નથી, એ સાહિત્ય નથી કીધું. વિવેકથી વિચારતા જ્યાં ભય છે ત્યાં કેવળ શોક છે, ને જ્યાં શોક છે ત્યાં સુખનો અભાવ છે, અને જ્યાં સુખનો અભાવ રહ્યો છે ત્યાં તિરસ્કાર કરવો યથોચિત છે. જુઓ, હવે એકેય એડવોકેટે આવું ન લખે, એકેય વકીલ આવું ન લખે, એકેય જજ કદાચ લખે, જજના પક્ષે જવાબદારી છે, પણ દલીલમાં તો કંઈ કહેવાય એવું નથી. અને તર્કનો પ્રવેશ નથી, વિના તર્કે સ્વાભાવિક રીતે લખાયું છે કે વિવેકથી વિચારીએ તો જ્યાં ભય છે ત્યાં દુઃખ છે, અને કેવળ એટલે માત્ર ફક્ત સિર્ફ ભય ભયને ભય જ છે, દુઃખ દુઃખને દુઃખ જ છે. જ્યાં દુઃખ છે ત્યાં સુખનો અભાવ છે, સીધી વાત છે. અને જ્યાં સુખનો અભાવ છે તો કોને જોઈએ છે? તિરસ્કાર જ કરીએ ને ધિક્કાર જ કરીને. દુઃખ નથી જોઈતું, સુખ હોય તો બરાબર છે, એની ઈચ્છા છે, બાકી જોઈતું નથી, એટલે એનો તિરસ્કાર કરવો યથોચિત છે. તો પછી દુઃખ ગમતું નથી, દુઃખનો તિરસ્કાર કરીએ છીએ એટલે શોકનો તિરસ્કાર કરીએ છીએ, શોકનો તિરસ્કાર કરીએ છીએ એટલે સંસારનો તિરસ્કાર કરીએ છીએ. સંસારનો તિરસ્કાર કર્યો એટલે સંસારમાં રહ્યા છતાં સંસારનો પ્રતિપક્ષી એવો મોક્ષ, એનો આવકાર છે, એનો સ્વીકાર છે, અને અહીંથી ઇનકાર છે. યોગીન્દ્ર ભર્તૃહરિ એક જ એમ કહી ગયા છે તેમ નથી. આપણને પક્ષમાં આવે, દલીલમાં આવે છે કે એક ભર્તૃહરિજી જ કહી ગયા માટે માનવું, એમ તો નથી. અને એના પક્ષે એમ પણ દલીલ આવે કે ભર્તૃહરિજીએ પણ સંસારના ભોગ ભોગવીને પછી લખ્યું, માટે અમે પણ પહેલાં અનુભવ લઈ લઈએ, પછી અમે પણ એમ કહીશું, ગાઈશું કે સાચી વાત છે, ભગવાન કહે છે તે કરવા જેવું છે, સંસારમાં કંઈ સાર નથી, તો પછી કરવાનું. કંઈ એક્સિડન્ટ થાય એટલે આપણે ઘણું બધું પારાયણ ચલાવીએ કે આમ થયું, સામે વ્યક્તિનો વાંક હતો, આવી રીતે કર્યું, બધું ડોળ્યા પછી કેટલાય બધા જીવ સાથે કેટલી બધી એનો ઉપયોગ એ આપણે બદલાવી નાખીએ. આપણો તો બદલાયેલો જ હોય એટલે તો વિકલ્પ હોય, અને પછી છેલ્લે કહીએ કે કાંઈ વાંધો નહીં, બનવાનું બન્યું, નસીબ મારા, કોઈ પૂર્વનો વેરી હશે, એ બાંધ્યા હશે, તો બિચારાએ આમ કર્યું, બસ. તો પહેલાં શું વિચારવામાં વાંધો હતો કે મારા કર્મ, બે શબ્દમાં કહી દીધું હોય તો ત્યારે તો કલાકોની કલાકો સુધી અને કેટલી બધી વાત વિચારણા ચાલે, ઘણા બધા સાથે ચાલે. તો મૂળથી જ સમજીને બેઠા હોય તો આપકે કર્મનો સિદ્ધાંત છે, અને કોઈ ભવનું હશે, મારાથી થયું કે તેનાથી થયું, માટે આ પ્રમાણે એક્સિડન્ટ બન્યો, એમ કરવાને બદલે. અને એક્સિડન્ટ આપણને લાગે છે, એક્સિડન્ટ તો એના ક્રમમાં જ હોય છે, વિધિની જે કંઈ નિર્માણ હોય છે કે ઘટના હોય છે એ તો ઘટે જ છે. આપણને અચાનક ખબર નહોતી અને એકાએક બન્યું એટલે એક્સિડન્ટ લાગે. એક્સિડન્ટ એના ક્રમમાં જ આવ્યો હોય છે. કારણ વિનાના કાર્ય કંઈ, વ્યવસ્થિત કારણને લીધે તો આ રહેલું છે, કોઈ કર્મનો સિદ્ધાંત લાગુ પડે છે એટલા માટે તે પ્રમાણે બને છે. તો આમાં પણ ભગવાન કહે છે કે બધું કરીને, માણીને, ભોગવીને છેલ્લે કહો કે સંસારમાં સાર નથી, એના કરતાં મૂળથી જ કહી દો ને કે સંસારમાં સાર નથી, અને મારે સારભૂત, પ્રયોજનભૂત પદાર્થ આત્માને ઓળખવો છે. આત્માને ઓળખવો હોય તો આત્માના પરિચય થવું, પરપૂતગલના ત્યાગી થવું. અહો, કાળાનુસાર સૃષ્ટિના નિર્માણ સમયથી ભર્તૃહરિથી ઉત્તમ, ભર્તૃહરિથી સમાન અને ભર્તૃહરિથી કનિષ્ઠ એવા અસંખ્ય તત્વજ્ઞાનીઓ થઈ ગયા છે. કૃપાળુદેવ જેવા કૃપાળુદેવ લખીએ કે અત્યાર સુધીમાં અનાદિકાળમાં અનંત લખવાની બદલે લખ્યું કે અસંખ્ય થયા છે.
સૃષ્ટિના નિર્માણકાળથી એટલે અનાદિકાળથી માંડીને આજ સુધીમાં ભર્તૃહરિ જેવા થઈ ગયા છે, ભર્તૃહરિના બરોબરિયા થયા છે, ભર્તૃહરિથી ચડિયાતાઈ થયા છે, અને ભર્તૃહરિથી ઉતરતા અને ઉંમરમાં નાના હોય એ પણ અર્થ થાય છે, એવા પણ થયા છે. કનિષ્ઠ અથવા કનિષ્ઠ એટલે બંને અર્થ થાય, ઉંમરમાં નાના અને ઉતરતા. એનાથી ઇન્ફિરિયર, એથી ચડિયાતા સુપિરિયર, એથી ઉતરતા ઇન્ફિરિયર, અને એનાથી વયમાં નાના હોય. 8 વર્ષનો બાળક પણ સર્વસંગ પરિત્યાગ કરે છે અને ઉપદેશ આપે છે, તો ભર્તૃહરિજી તો આવડા મોટા રાજા હતા અને પછી બોધ પામ્યા છે, એટલે એનાથી ઉંમરમાં નાના પણ જ્ઞાની થઈ શક્યા છે, એવા તત્વજ્ઞાનીઓ થઈ ગયા છે. એવો કોઈ આર્ય દેશ કે કાળ નથી કે જેમાં કેવળ તત્વજ્ઞાનીઓનું ઉપજવું થયું નથી. કોઈ કાળ એવો નથી કે કોઈ આર્ય દેશ નથી. આર્ય દેશ લિમિટ બાંધી દીધી કે થયા છે બધા તે આર્ય દેશમાં થયા છે, અને એવો કોઈ કાળ નથી, એવો કોઈ સમય નથી કે જ્યારે એમનું ઉત્પન્ન થવું નહોતું, એમનું અસ્તિત્વ નહોતું. એ તત્વવેત્તાઓએ સંસાર સુખની હરેક સામગ્રીને શોકરૂપ ગણાવી છે. એ એમના અગાધ વિવેકનું પરિણામ છે. સંસારની દરેક સામગ્રીને, દરેક સાધનને દુઃખરૂપ ગણાવ્યું છે. આપણે કોઈ દલીલબાજી ન કરી શકીએ કે કેટલાક સાધન સુખદાયી છે. અમુક અપેક્ષાએ આપણે મહાવીર સ્વામીને એમ જ જવાબ આપીએ, કૃપાળદેવને એમ જ આપીએ કે અમુક અપેક્ષાએ એ સાધન પણ શિક્ષણ આપે છે, સંસ્કાર આપે છે, માટે એની જરૂર છે, એનું મહાત્મ્ય છે, એમ નથી. એ ગમે તેવું હોય પણ એમાં શોક સાથે જ રહેલો છે. એક સિક્કાની બે બાજુ છે. ઘડીભર લાગે છે સુખ, સાધન સામગ્રી સગવડ વગેરે, પણ જેટલા સાધન સગવડ એટલી અગવડ, એની સાથે જ રહેલું છે. એ ન હોય તો કેટલું દુઃખ લાગે, અને એનાથી ટેવાઈ જઈએ પછી એના વિના જરાય ચાલે નહીં. તો એ કેટલી પરવશતા છે. જ્યાં પરવશતા આવી, પરતંત્રતા આવી, એને સુખ કહે જ કોણ? આપણને ઇલેક્ટ્રિસિટીની આટલી બધી જરૂરિયાત, આપણે કેટલા પરતંત્ર, પરાધીન, પરવશ, તો એ અંધકારનું રાત્રિનું સુખ છે જ નહીં. સ્વાધીન સુખ તો આત્માનું જ છે કે જ્યાં સ્વાભાવિક સૂર્યપ્રકાશ છે અને આપણને સ્વાભાવિક રીતે જ બધું દેખાય છે, આંખ જોઈ શકે છે, વાંચી શકે છે, અને બીજા ઘણા બધા ઉપયોગ કરી શકે છે. અગાધ વિવેકનું પરિણામ છે, જેનો પાર ન પામી શકાય. અગાધ અગા, જ્યાં અજગર મગર વગેરે જઈ શકતા નથી, ગ્રહણ કરી શકતા નથી, એટલી ઊંડાઈવાળું, એટલું ડેપ્થવાળું છે. એ કેટલો ઊંડાણભર્યો વિવેક કર્યો છે. આ જેવો તેવો વિવેક નથી. ઉપલક દૃષ્ટિએ વિવેક કરી નાખ્યા, સાચું ખોટું સારું ખરાબ એવું નથી, પણ બરાબર અનાદિકાળનો અનુભવ પામ્યા છે અને પછી લખ્યું છે, સાર આપી દીધો છે, ગોલન કરીને આપ્યું છે. એટલે અગાધ વિવેકનું પરિણામ છે. અગાધ વિવેક તો એક જ છે, દેહ અને આત્મા જેવા આત્મા, દેહ જેવો દેહ, બંને જુદા છે. ક્ષીર નીરની જેમ, દૂધ પાણીની જેમ સાથે રહ્યા છે, પણ બંને જુદા જ છે. વ્યાસ, વાલ્મીકી, શંકર, ગૌતમ, પતંજલિ, કપિલ અને યુવરાજ શુદ્ધોદને પોતાના પ્રવચનમાં માર્મિક રીતે અને સામાન્ય રીતે જે ઉપદેશ્યું છે તેનું રહસ્ય નીચેના શબ્દોમાં કંઈક આવી જાય છે. બધાને લઈ લીધા. વ્યાસજી, વ્યાસ ભગવાન. કોણ વ્યાસજી? પુરાણના કર્તા, ભાગવતના રચયિતા, બરોબર. શ્રીમદ ભાગવત કોણે રચ્યું છે? ગણેશજીને તો લૈયાની જેમ લખવા બેસાડ્યા એમ કહીએ છીએ, પણ રચ્યું કોણે કહેવાય? તો કે વ્યાસજી કહેવાય. એટલે વ્યાસજીએ ભાગવત પણ લખ્યું છે, અને 18 પુરાણ કહીએ છીએ, અષ્ટાદશ મુખ્ય પુરાણ, તે પણ વ્યાસજીએ લખ્યા છે. એ જ વ્યાસજીને આપણે બાદરાયણ કહીએ છીએ, એ જ વ્યાસજીને કૃષ્ણ દ્વૈપાયન કહેવાય છે, અને એ જ વ્યાસજી પરાશર ઋષિના પુત્ર હોવાથી પરાશર પુત્ર કહેવાય છે. આ બધા વ્યાસજીને લાગેલા વિશેષણો છે. આ વ્યાસજીની વાત છે. તો કે વ્યાસજીએ મહાભારતમાં તો કેટલો બધો ઉપદેશ આપ્યો છે. આખું મહાભારત રચ્યું એટલે એમાં બધું જ આપી દીધું છે. એમાં જ આવેલી વિદુર નીતિ છે. વિદુરજીના મુખે કહેવાયું છે, સત્પુરુષ વિદુર કયો કૃપાળદેવે પુષ્પમાળામાં, તો કે એના મુખે નીતિશાસ્ત્ર આખું મૂક્યું છે. એ મહાભારત છે. મહાભારત એટલે ઝઘડો જ નથી, માત્ર કુરુક્ષેત્રનું મેદાન નથી, પણ એમાંથી મહત તત્વજ્ઞાનીઓ આપે તેવા બોધ અને બોધભૂત વચન છે, સારભૂત વચન છે. એટલે વ્યાસજી પછી પુરાણોમાં તો ઘણું બધું કહી દીધું છે, અને બધાનો બોધ છેલ્લે શું છે આવે છે? વાલ્મીકી. તો એને રામાયણના રચયિતા છે. મહાકાવ્યમાં જેની ગણના થાય છે તે રામાયણ મહાભારત, તેમાં રામાયણના રચયિતા વાલ્મીકી ઋષિ. પછી શંકર, એટલે અહીંયા શિવજી, શિવ ભગવાન, શિવ પાર્વતી તે નથી, અહીંયા શંકર કહેતા શંકરાચાર્યજી છે. એને પણ શંકર જ કહેવાય છે. દક્ષિણના મલબાર સ્ટેટમાં
મલબાર પ્રાંતમાં વૈશાખ સુદ પાંચમે જેમનો જન્મ હતો અને પ્રખર પ્રતિભા ધરાવનાર અને અદ્વૈત વેદાંતનો મત છે, એક અદ્વૈત વેદાંત, એ અદ્વૈત મતના જો પુરુષ કરતા હોય, પ્રણેતા હોય તો એ શંકરાચાર્યજી છે. અને 32 વર્ષની વયમાં જેમનું આયુષ્ય પૂરું થઈ ગયું અને ભરપૂર વૈરાગી મહાત્માઓના નામમાં શંકરાચાર્યજીનું નામ ન લઈએ તો ચાલે જ નહીં. જેમ બીજા રામચંદ્રજી થયા કૃપાળદેવ, એમ રામચંદ્રજીનો વૈરાગ્ય, એમ શંકરાચાર્યજીનો વૈરાગ્ય વગેરે વૈરાગ્ય, ભર્તૃહરિજીનો વૈરાગ્ય, તો એ પ્રકરણમાં એમને લેવા જ પડે, તે શંકરાચાર્ય છે. પછી ગૌતમ, અહીંયા ગૌતમ એટલે ગૌતમ બુદ્ધની વાત નથી મૂકી, ગૌતમ ગણધરની વાત નથી મૂકી. અહીંયા ગૌતમ કહેતા ન્યાય સૂત્ર જેણે લખ્યું, ન્યાય દર્શન મૂક્યું છે, તે ગૌતમ ઋષિની વાત છે. શંકરાચાર્યજી પછી ગૌતમ મૂક્યા છે, એ ન્યાય સૂત્ર લખ્યું છે તે. પછી પતંજલિ નામના ઋષિ થઈ ગયા. આપ જાણો છો આજકાલ બધું બહુ ચાલ્યું છે પાતંજલિ યોગનું, તો પતંજલિ સૂત્ર લખ્યું છે, પતંજલિ યોગ કહીએ છીએ, પાતંજલિ યોગ કહીએ છીએ. તે પતંજલિ ઋષિ તે યોગ દર્શનના પ્રણેતા છે. ષટ દર્શન મુખ્ય છે, તેમાં બધા દર્શનની વાત લઈ લીધી. શંકરાચાર્યજી વેદાંત દર્શનના, ગૌતમ તે ન્યાય દર્શનના, પતંજલિ તે યોગ દર્શનના, અને કપિલ તે કપિલ કેવડી નહીં, કપિલ મુનિ નહીં. મોક્ષમાળામાં પાઠ આવે છે તે કપિલ મુનિ, કપિલ કેવડી નહીં, પણ તે કપિલ એટલે સાંખ્ય દર્શનના પ્રણેતા તે કપિલ ઋષિ છે. તે કપિલની વાત મૂકી છે. જે મરીચીના ભવમાં મહાવીર સ્વામીનો ભવ મરીચી તરીકે હતા અને મરીચીના શિષ્ય થયા તે કપિલ, અને તે મરીચી કપિલ એ દેવલોકમાં જઈને પણ આ પૃથ્વી ઉપર આ સાંખ્ય દર્શનનો પ્રચાર થાય એટલે થાય તેટલા ઉપાય યોજેલા તે સાંખ્ય દર્શનના પ્રણેતા કપિલ. જુઓ, એક પછી એક બધા દર્શનના પ્રણેતાને લઈ લીધા છે કૃપાળદેવે. અને યુવરાજ શુદ્ધોદન એટલે ગૌતમ બુદ્ધ. એમના પિતાશ્રીનું નામ શુદ્ધોદન હતું અને પોતાનું નામ યુવરાજ એટલે ગૌતમ બુદ્ધ. પિતાનું નામ શુદ્ધોદન એટલે યુવરાજ શુદ્ધોદન કહીએ એટલે કોણ? તો કે ગૌતમ બુદ્ધ, એમના પુત્ર ચિરંજીવી, આપણે માસ્ટર કહીએ છીએ તે. એમ બોલાતું જ હોય છે કે આ પિતા છે, આ રાજા છે, પણ પછી આ યુવરાજ છે, નાના કુંવર છે, એટલે એનું નામ ન બોલીએ તો પણ આવી જાય, એટલે ત્યાં યુવરાજ શુદ્ધોદન કહેતા ગૌતમ બુદ્ધ. નાના શુદ્ધોદન એટલે ગૌતમ બુદ્ધ. પોતાના પ્રવચનમાં માર્મિક રીતે અને સામાન્ય રીતે જે ઉપદેશ્યું છે તેનું રહસ્ય નીચેના શબ્દોમાં કંઈક આવી જાય છે. અહો લોકો, સંસારરૂપી સમુદ્ર અનંત અને અપાર છે, એનો પાર પામવા પુરુષાર્થનો ઉપયોગ કરો. આપણને સંબોધીને કહે છે અહો લોકો કહી દીધા એટલે સાવ આપણે લોકવર્ણ કહીએ છીએ ને, કે તો બેકવર્ડ કાસ્ટ, પછાત જ્ઞાતિ, 18 આલમ. આપણે તો ઉચ્ચ વર્ણ, પણ ઉચ્ચ વર્ણ કે નીચ વર્ણ, ભગવાનની દુનિયામાં, જ્ઞાનીની દુનિયામાં, સંસારમાં રહ્યા છીએ, આ લોકમાં વસીએ છીએ, સતલોકના વાસી નથી થયા, સિદ્ધ નથી થયા, તો સંસારી અને લોકો જ. સાવ લોક કહી દીધો આપણને, બધાને કીધા છે, પણ આપણને કહી દીધા કે મનુષ્યો નથી કીધા, માનવો નહીં કીધા, ભવ્યો નહીં કીધા, મુમુક્ષો નહીં કીધા, લોકમાં વસો છો લોકો. તદ્દન આપણને પહેલાં કહી દીધા છે. સંસારરૂપી સમુદ્ર અનંત અને અપાર છે, માનતા નથી એટલે લોકો કહી દીધા કે સંસારરૂપી સમુદ્ર. આ સંસારને 4 રૂપમાં આપી છે, પણ અહીંયા સમુદ્રની એકલી જ આપી કે સંસારનો દરિયો તો અનંત છે, અપાર છે, એનો કોઈ દિવસ અંત આવતો નથી અને પાર વિનાનો છે. પણ જ્ઞાની પુરુષો એનો અંત લાવ્યા છે, તો એનો પાર પામવા પુરુષાર્થનો ઉપયોગ કરો. હવે આપણે પાર પામવું છે, આપણને પામર કહીએ તો ભલે કહીએ, વચ્ચે મ આવ્યો છે, પા અને ર અને મ, પામરમાં પાર નથી પામ્યા માટે પામર કહે છે. કાંઈ વાંધો નહીં, વચ્ચે મ છે તે સ્થિતિ સૂચક છે, કાઢી નાખશું. આ સંસારમાં સ્થિતિ છે, કાઢી નાખશું એટલે પાર પામીને પેલે પાર જઈશું. એટલે સંસાર સાગરને પેલે પાર તો શું છે? મોક્ષ છે. ત્યાં જઈને ઊભા રહીશું. ભવદરિયો ભલે ખારો હોય, દુઃખનો ભર્યો હોય, અનંત અપાર હોય, પણ જે જ્ઞાની પુરુષો ત્યાં ગયા છે તેને અનુસરીશું, તેની પાછળ છીએ તો તે મળવાનું જ છે. મહાજનો યેન ગત સહપંથ. કરવાનું શું છે? શરત શું મૂકી છે? પુરુષાર્થનો ઉપયોગ કરો. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ, ભવસ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં આત્માર્થ. એમ ઉપદેશવામાં એમનો હેતુ પ્રત્યેક પ્રાણીઓને શોકથી મુક્ત કરવાનો હતો. હવે પ્રાણી કહી દીધા.
પ્રાણી એટલે પશુ એમ નહીં, પણ હજી માનવ તરીકે દેહ આત્માનો વિવેક નથી કર્યો, હિત અહિતનો ધર્મ અધર્મનો વિવેક નથી કર્યો, તો આપણે પ્રાણી પશુ જ છીએ. અને બીજી રીતે પ્રાણી એટલે કે 10 પ્રાણ ધરાવનારા છીએ. મનુષ્યને 10 પ્રાણ છે, બીજાને ઓછા વધતા છે. વધુમાં વધુ 10 હોય તે આપણને 10 પ્રાણ છે, એટલે આપણે પ્રાણી કહેવાઈએ. ખોટું લગાડવાનું નથી, બે રીતે અર્થ થાય છે. આપણને આપણા દુઃખમાંથી છોડાવવા છે, મુક્ત કરવા છે. એ સઘળા જ્ઞાનીઓ કરતાં પરમ માન્ય રાખવા યોગ્ય સર્વજ્ઞ મહાવીરના વચન સર્વ સ્થળે એ છે કે સંસાર એકાંત અને અનંત શોકરૂપ તેમજ દુઃખપ્રદ છે. અહો ભવ્ય લોકો એમાં મધુરી મોહિની ન આણતા, એથી નિવૃત્ત થાવો, નિવૃત્ત થાવો. આ બધાની વાત આવી, બીજા દર્શનની વાત આવી. એ તત્વવેત્તાને જ્ઞાનીઓના નામ મૂક્યા. તરત જ પ્રશ્ન થાય કે મહાવીર ભગવાન ના આવ્યા, જીનાગમ ના આવ્યા, સર્વજ્ઞ ભગવાનની વાત ના આવી, વિતરાગવાણી ના આવી. એટલે આ બધા દર્શનને લીધા પછી કહ્યું કે મહાવીર સ્વામીના વચન પણ એ જ છે કે સંસાર તો એકાંત અને સર્વ શોકરૂપ છે, અનંત શોકરૂપ છે. બધા કરતાં વધારે માન્ય રાખવા યોગ્ય, પરમ માન્ય કરવા યોગ્ય, ઉત્કૃષ્ટપણે માનવા યોગ્ય શું છે? તો કે આ વચન છે કે સંસાર એકાંત, એકાંત એટલે નિર્જન અવસ્થા, એકલા હોવું તે નહીં, પણ એકાંત કહેતા માત્ર સાવ, ફક્ત સાવ એકાંત રૂપ છે અને દુઃખરૂપ છે. એટલે કે નર્યો દુઃખનો ભર્યો છે. સંસાર દરિયો, નર્યો દુઃખનો દરિયો. એકલું સુખ કહીએ છીએ તો કે એકલું દુઃખ જ ભરેલું છે. કોઈ માનતું હોય કે સંસારમાં થોડુંક સુખ તો છે, તો બિલકુલ રકાસ કરી નાખ્યો છે, કરુણ રકાસ કરી નાખ્યો છે. એકાંત શબ્દ વાપરીને કે સંસાર એકાંત એટલે સિર્ફ માત્ર અને અનંત શોકરૂપ તેમજ દુઃખપ્રદ છે. એમાં એકલું શોક અને દુઃખ જ ભરેલું છે. આટલું આપણને ગળે ઉતરી જાય ને તો આપણું કલ્યાણ થઈ જાય. પણ થોડીક વાર પછી જ એમ કહેવાના કે સંસારમાં તો સુખ છે, તો એમ તો મનાય નહીં. પછી એમ કહીએ જમવું તો પડે, દેહને ભાડું તો આપવું પડે, દેહને ટકાવવાનો છે સાધન છે, સાચવવું પડે. ત્યાં જ કરુણ રકાસ થઈ ગયો ભગવાનની વાતનો કે આપણે ખાતમો બોલાવી દીધો કે પ્રતીતિ જતી રહી. હો ભવ્ય લોકો, હવે આપણને ભવ્ય કયા? આટલો ઘૂંટડો ગળે ઉતરી ગયો એટલે કે હવે દવા પી લીધી હોય જો આટલી, તો હવે તું ભવ્ય, હવે મોક્ષે જઈશ. ભવ્ય લોકો એમાં મધુરી મોહિની ન આણતા, એથી નિવૃત્ત થાવો. મધુરી મોહિની શબ્દ કેવો મજાનો કે ત્યાં જ મોહિની થઈ જાય. મીઠી મમતા, મધુરી મીઠી મોહિની મમતા, એમાં મીઠો મોહ, મીઠી મમતા. મારાપણું ન કરો, ન આણો. આણવું શબ્દ આ બાજુ વધારે વપરાય છે ચારોતર પ્રદેશમાં. આપણે લાવો, મૂકો, રાખો એવું કહીએ, તો લાવો કહીએ, ખરીદવું, લાવવું. એ લાવવાની બદલે આ મેં આણ્યું છે, આ આણજો, આ આણવાનું છે. એટલે કે મોહિની ન આણજો, એટલે કે મોહ ન મૂકતા, મોહ ન રાખશો, ન લાવશો. આણવું શબ્દ મોટે ભાગે સૌરાષ્ટ્રમાં ઓછો વપરાય છે, આ બાજુ વધારે વપરાય છે. એથી નિવૃત્ત થાવો. ટૂંકમાં તમે લાવો નહીં. શું લાવ્યા ન કે શું આણ્યું, એના પરથી જ કદાચ આણું શબ્દ આવ્યો છે. આણ્યું એટલે કે લાવ્યા, એના પરથી આણું શબ્દ કે કન્યા સાસરેથી શું લાવ્યા, એનું નામ આણું એવું હશે, ખબર નહીં. ટૂંકમાં એ જે હોય તે એથી નિવૃત્ત થાવો, નિવૃત્ત થાવો. આપણે નિવૃત્ત કે નહીં નિવૃત્ત એમ પૂછે કોઈ તો તરત જ બધા કહી દે કે અમે રિટાયર્ડ અથવા અમે નહીં રિટાયર્ડ નથી, બેમાંથી એક જવાબ આવે. પણ ખરેખર કર્મ બંધનથી નિવૃત્ત થઈએ ત્યારે જ સાચી નિવૃત્તિ છે. મન નિવૃત્ત થાય ત્યારે સાચી નિવૃત્તિ છે. પેલું તો સ્થૂળ દૃષ્ટિએ, બાહ્ય દૃષ્ટિએ રિટાયરમેન્ટ કે નિવર્તન છે. પ્રવર્તન તો સંસાર ભાવનું છે, તો એ નિવૃત્તિ નથી. મહાવીરનો એક સમય માત્ર પણ સંસારનો ઉપદેશ નથી. મહાવીરનો એક સમય માત્ર પણ સંસારનો ઉપદેશ નથી. સંસારમાં કંઈ 60, 65, 70, 80 વર્ષ રહેવાનું છે અને 1 વર્ષ નથી રહેવાનું, 10 વર્ષ રહેવાનું છે એવું નથી. કંઈ 65 વર્ષ પછી જ નિવૃત્તિ કે 55 વર્ષ પછી જ કે 25 વર્ષ પછી એવો કોઈ નિયમ નથી. એક સમય પણ ગયો, જન્મ્યો એટલે 5 વર્ષનું બાળક પણ મોટું જ કહેવાય. એ સંસારમાં જ કહેવાય કે 5 વર્ષ જૂનું થયું.
તો પછી એક સમય પણ એમાં જવા દેવા યોગ્ય નથી, સંસારનો ઉપદેશ નથી. એટલે કે સમયમ ગોયમ મા પમાયે મહાવીર સ્વામી કહેતા હોય કે હે ગૌતમ, સમય માત્રનો પ્રમાદ ન કર. તો સમય માત્રનો પ્રમાદ ન કર એટલે ગૌતમ સ્વામીને જ કીધું છે, આપણને પણ કીધું છે કે ઇન્દ્રિયો અને મન જેને વશ છે તે ગૌતમ, જે વશ રાખી શકે છે તે ગોયમાં, અને તેનો ઉપદેશ નથી. એના સઘળા પ્રવચનોમાં એણે એ જ પ્રદર્શિત કર્યું છે તેવું સ્વાચરણથી સિદ્ધ પણ કરી આપ્યું છે. પોતે સાબિત કરીને કીધું છે મહાવીર સ્વામીએ, મહાવીરત્વ પ્રગટાવ્યું છે, સત્પુરુષાર્થ આદર્યો હતો, પૂરેપૂરી કક્ષાએ પહોંચ્યો. એટલે પરિપૂર્ણ કેવલ જ્ઞાન, પરિપૂર્ણ શુદ્ધિ, પરિપૂર્ણ હોવાથી કહી શક્યા છે, આત્મસાત કર્યું છે. પછી જેમ છે તેમ સ્વરૂપનું દાન ભાન કરાવ્યું છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ સુખ